કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય આદરણીય દર્શકો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સર્વનું પ્રેમપૂર્વક અભિવાદન અને સ્વાગત કરું છું. હું આશા રાખું છું કે તમે ઈશ્વરની કૃપાથી સ્વસ્થ અને સુરક્ષિત હશો. સ્તવન કાર્યક્રમના પ્રસારણનો હેતુ આપણે ઈશ્વરના વચનો ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ બનવાનો છે. આ દિવસોમાં આપણે સંત યાકૂબે લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે બીજા અધ્યાયથી આપણા અભ્યાસની શરૂઆત કરીશું. આજનો વિષય છે, શું આપણા વ્યવહારમાં આર્થિક સ્થિતિ, પદ અથવા પ્રભાવ મુજબ પક્ષપાત જોવા મળે છે? આજે પણ ઘણી બધી જગ્યાએ લોકોને પદ, સન્માન અને ધનના આધારે વધારે કે ઓછું મહત્ત્વ અપાય છે. કેટલાકને ઊંચા સ્થાને બેસાડવામાં આવે છે અને કેટલાકને તિરસ્કાર કરીને બાજુએ મૂકી દેવામાં આવે છે. આ વિષયને સમજવા માટે ચાલો આપણે આજના અભ્યાસમાં જોડાઈએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આ દિવસોમાં આપણે યાકૂબના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. યાકૂબના પત્રના પ્રથમ અધ્યાયનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો. મિત્રો, હવે આપણે બીજા અધ્યાયના અભ્યાસમાં આગળ વધીશું. વહાલાઓ, ઈશ્વર માણસના વિશ્વાસની કસોટી તેના દૃષ્ટિકોણ અને વર્તન પ્રમાણે કરે છે. ખાસ કરીને તે બીજાઓ સાથે કેવી રીતે વર્તે છે તે દ્વારા. તે સાથે ઈશ્વર માણસના વિશ્વાસની પરખ તેના સારા કાર્યોથી પણ કરે છે, કારણ કે સાચો વિશ્વાસ હંમેશા સારા આચરણ અને કરણીઓમાં જોવા મળતો હોય છે. ઈશ્વર વ્યક્તિના વલણ અને કરણીઓ દ્વારા તેના વિશ્વાસની કસોટી કે પરીક્ષા કરે છે. બીજા અધ્યાયની પ્રથમ 13 કલમોમાં સંત યાકૂબ સમજાવે છે કે આપણે સમાજના વિવિધ વર્ગના લોકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ. તમે ધનવાન વ્યક્તિ સાથે કેવી રીતે વર્તો છો? ગરીબ વ્યક્તિ સાથે તમારું વર્તન કેવું છે? અને તમે રોજબરોજ જે લોકોને મળો છો તેમના પ્રત્યે તમારું વર્તન કેવું છે? ગરીબ અને ધનવાન લોકો સંબંધી ઈશ્વરના વિચારો માણસના વિચારોથી તદ્દન અલગ છે. અતિશય ગરીબી અને ધનની અતિશયતા બંને માનવ જાત માટે શાપરૂપ બની શકે છે. ભલા મિત્રો, નીતિવચન જણાવે છે કે મને દરિદ્રતા ન આપ, તેમજ દ્રવ્ય પણ ન આપ. જે નીતિવચનો 30 અને 8માં છે. સૌથી વધુ કઠણ લોકો એ છે જેમની પાસે પહોંચવું લગભગ અસંભવ લાગે છે. તે છે અત્યંત ગરીબ અને અત્યંત ધનિક લોકો. એવું લાગે છે કે ઈશ્વરના વચનો દ્વારા આ બંને વર્ગના લોકો સુધી પહોંચવું લગભગ અસંભવ બની જાય છે. ભલા મિત્રો, દુનિયાની વાસ્તવિક સમસ્યા સંપત્તિની અસમાનતા છે. રાજનીતિ કે જાતિવાદ નહીં. આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા ધન કે સંપત્તિનું અસંતુલન છે. આ અસંતુલનનો દાખલો
ભારત દેશમાં સ્પષ્ટપણે જોવા મળે છે. એક તરફ ભયાનક દુકાળ અને ભૂખમરો જેવી સમસ્યાઓ ફેલાયેલી છે, જ્યાં હજારો લોકો ભૂખથી પીડાઈને મૃત્યુ પામે છે. જ્યારે બીજી બાજુ કેટલાક લોકો ભવ્ય અને સુખ સગવડમાં ડૂબેલા છે. આ અસમાનતા ઈશ્વરના વચનોમાં પણ ઉજાગર થાય છે, જ્યાં ઈશ્વર ગરીબોનો પક્ષ લે છે. આ જ કારણસર એ જાણીને આનંદ થાય છે કે પ્રભુ ઈસુ આ જગતમાં કોઈ ધનિકના પુત્ર તરીકે જન્મ્યા નહોતા. તેઓ ગરીબાઈમાં જન્મ્યા અને તેમનો જન્મ એક સાદી ગભાણમાં થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન પણ તેમણે જનસમૂહને ખવડાવવા માટે એક નાના છોકરા પાસેથી તેનું ભાથું માગ્યું અને ઉપદેશ આપવા માટે તેઓ બીજાઓની હોડીઓનો ઉપયોગ કરતા હતા. માથીની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 20મી કલમમાં ઈસુ કહે છે, લોકડાને દર હોય છે ને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી. જ્યારે ઈસુના વિરોધીઓએ કર વિશે પ્રશ્ન કર્યો ત્યારે ઈસુએ બીજા પાસેથી એક સિક્કો લઈને તેને ઉત્તર આપ્યો. યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ કરવા માટે પણ તેઓએ બીજા પાસેથી ગધેડાનું વછેરું લઈને તેના પર સવાર થયા હતા. પાસ્કા પર્વ પાળવા માટે પણ તેમણે કોઈ બીજાની ઉપલી મેળીનો ઉપયોગ કર્યો હતો. તેમના અંતની વાત કરીએ તો તેઓ બારાબાસના વધસ્તંભ પર મરણ પામ્યા હતા અને અંતે તેમને અરીમથાઈના એક ધનવાન અને ન્યાય સભાના સભ્ય યુસફની કબરમાં દફન કરવામાં આવ્યા. વહાલા દર્શક મિત્રો, હું તો મારા જીવનના અનુભવથી એટલું તો જાણું જ છું કે ગરીબીને લોકો આશીર્વાદ નહીં પણ એક શાપ તરીકે જુએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આપણી વતી શાપ સ્વીકાર્યો ત્યારે તે શાપમાં ગરીબી પણ સામેલ હતી. એ જ રીતે ધનવાન થવું તે પણ એક શાપ બની શકે છે અને સંત યાકૂબ તેમના પત્રમાં તે સ્પષ્ટ રીતે બતાવે છે. પ્રેરિત પાઉલે પણ 1 તિમોથી 6 અને 10માં આ જ વાત કહી છે, કેમ કે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. સંત યાકૂબ અને સંત પાઉલ બંને એ વાતમાં સહમત છે કે નાણાં પોતે દુષ્ટ નથી, પરંતુ જ્યારે તે આપણા હૃદયમાં ઈશ્વરથી વધુ મહત્વનું સ્થાન લઈ લે છે ત્યારે તે વિનાશનું કારણ બને છે. આપણે આપણા ધનનો ખોટી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, ખોટી વસ્તુઓમાં ખર્ચીને કે ખોટી જગ્યાએ રોકાણ કરીને. પ્રભુ ઈસુએ ચેતવણી આપી હતી. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 19મી કલમમાં તે કહે છે, પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. વાલા મિત્રો, આ જ દુનિયામાં દરેક બેંક આપણને કહે છે કે આપણે ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું જોઈએ, પરંતુ ઈશ્વર જાણે કહી રહ્યા છે, મારી પાસે પણ એક બેંક છે જ્યાં તમારું રોકાણ સુરક્ષિત છે અને તેનું વ્યાજ સદાકાળ માટે રહેશે. યાકૂબ પોતાના પત્રના 5મા અધ્યાયમાં ધનવાન લોકો માટે કઠોર શબ્દો બોલે છે, કારણ કે તેઓ પોતાના ધનને ઈશ્વરથી વધુ મૂલ્ય આપતા હતા. તેથી દરેક વિશ્વાસી માટે જીવનનું આદર્શ વચન નીતિવચનો 30 અને 8 જેવું હોવું જોઈએ. મને દરિદ્રતા પણ ન આપ અને દ્રવ્ય પણ ન આપ. પ્રિય મિત્રો,
ઈશ્વરનો દૃષ્ટિકોણ ન્યાય અને ઈમાનદારી પર આધારિત છે અને તે માત્ર ગરીબોને રાહત આપવા પૂરતો મર્યાદિત નથી. ઈશ્વરનો ઉપાય અમીરોને લૂંટવા કે આળસુ, નકામા અને નિષ્ક્રિય લોકોની સંભાળ રાખવા પર આધારિત નથી. તેના બદલે તે સમાજમાં ન્યાય અને ઈમાનદારી સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઈશ્વર ગરીબોને મદદ કરવા માટે દયા અને દાનના માર્ગ પર ચાલે છે. આ માર્ગ એ સુનિશ્ચિત કરે છે કે ગરીબોને મદદ કરતી વખતે તેમના સન્માન, ગૌરવ, આત્મસન્માન અને વિશ્વસનીયતાને કોઈ પણ રીતે નુકસાન ન થાય. તેમને મદદ એવી રીતે થવી જોઈએ કે તે તેમનું સ્વાભિમાન જાળવી રાખે. ગરીબી અને ધનની સામેનું ઈશ્વરનું યુદ્ધ માત્ર ખોરાક કે પૈસા વહેંચવાની રાહત યોજનાઓ પૂરતું મર્યાદિત નથી. આ યુદ્ધ દિમાગ અને પેટ માટે નહીં, પરંતુ હૃદય અને સામાજિક વર્ગો સાથે સંબંધિત માન્યતાઓ અને ભેદભાવને દૂર કરવા વિશે છે. સંત યાકૂબ પણ સંપત્તિને કારણે વિશ્વાસ કે વિશ્વાસીઓમાં થતા વિભાજન અને ભેદભાવને દૂર કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. મિત્રો, ચાલો આપણે બીજા અધ્યાયની પ્રથમ કલમ વાંચીએ. યાકૂબ 2:1. મારા ભાઈઓ, તમે નિષ્પક્ષપાતપણે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો. તેને બદલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો કહેવું વધુ યોગ્ય છે. આ વાત પર ધ્યાન આપો કે પ્રભુ ઈસુના સાવકા ભાઈ હોવા છતાં સંત યાકૂબ તેમને માત્ર નામથી બોલાવતા નથી, પણ સંપૂર્ણ સન્માન સાથે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે સંત યાકૂબ સ્વીકારે છે કે ઈસુ માત્ર માનવ નથી, પરંતુ દૈવત્વ ધરાવતા પ્રભુ છે. જે વ્યક્તિ બાળપણથી યુવાની સુધી પ્રભુ ઈસુના જીવનની સાક્ષી રહી હોય, તે જ્યારે આટલા આદરથી તેમને મહિમાવાન પ્રભુ કહીને બોલાવે છે, તો તેની વાતનું વજન ઘણું વધારે પડે છે. આ કારણોસર હું પણ સંત યાકૂબની સાથે સહમત થઈને કહું છું, આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અહીં યાકૂબ આપણને માત્ર ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવાનું જ નહીં, પણ આધ્યાત્મિક ઘમંડ ટાળવાનું પણ શીખવે છે. આપણે મંડળીમાં કોઈ નાના અથવા ખાસ જૂથનો ભાગ બનીને બીજા વિશ્વાસીઓને તુચ્છ ગણવા ન જોઈએ. યાદ રાખો કે બધા જ વિશ્વાસીઓ, ભલે તે કોઈ પણ પંથ કે સંપ્રદાયના હોય, ખ્રિસ્તના શરીરમાં ભાઈઓ છે. વિશ્વાસીઓ વચ્ચે સંગત હોવી જોઈએ અને મિત્રતા એ આ સંગતનું બેનર કે મુખ્ય ચિહ્ન હોવું જોઈએ. વિશ્વાસીઓના સમુદાયમાં ભાઈચારો હોવો અનિવાર્ય છે. સંત યાકૂબ વિશ્વાસીઓના સમગ્ર સમુદાયને સંબોધી રહ્યા છે, જેમાં કોઈ ભેદભાવ નથી. આ સમુદાયમાં શ્રીમંત અને ગરીબ, ઉચ્ચ અને નીચ, ગુલામ અને સ્વતંત્ર, યહૂદીઓ અને બિન યહૂદીઓ, ગ્રીક અને અસંસ્કારી, પુરુષો અને સ્ત્રીઓ, દરેકનો સમાવેશ થાય છે. જ્યારે બધા લોકો ખ્રિસ્તના શરીરમાં હોય છે, ત્યારે તેઓ બધા એક બની જાય છે. આ સમગ્ર એકતાનો એકમાત્ર આધાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે
અહીં સંત યાકૂબ ભારપૂર્વક જણાવે છે કે તમારા વિશ્વાસમાં પક્ષપાત કે ભેદભાવ ન રાખો. જો કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો તે આપોઆપ તમારો ભાઈ કે બહેન બની જાય છે. વધુમાં જો કોઈ પાપી વ્યક્તિ તમારી સભામાં આવે અથવા તમે તેના સંપર્કમાં આવો તો યાદ રાખો કે તે પણ એક એવો મનુષ્ય છે જેના માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા છે. તે વ્યક્તિ પણ વધસ્તંભના પગથિયે ઊભો છે. જેમ તમે પોતે ઊભા છો, આ દૃષ્ટિકોણ શીખવે છે કે ખ્રિસ્તના પ્રેમ અને બલિદાનને કારણે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે તેની સામાજિક સ્થિતિ કે ભૂતકાળના કાર્યોને આધારે ભેદભાવ ન કરવો જોઈએ. પ્રિય મિત્રો, જૂનો કરાર ઇઝરાયેલ પ્રજાને સ્પષ્ટપણે શીખવે છે કે ન્યાય કરતી વખતે પક્ષપાત ન રાખવો. જૂના કરારમાં મૂસાના નિયમશાસ્ત્રમાં ઈશ્વરે ઇઝરાયેલ પ્રજાને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓ ન્યાય કરતી વખતે ગરીબ કે ધનવાન માણસને જોઈને અથવા કોઈ પણ વ્યક્તિની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને ન્યાય ના કરે. લેવીય 19 અને 15 સ્પષ્ટપણે જણાવે છે, ઇન્સાફ કરવામાં અન્યાય ન કરો, ગરીબને દેખી તેનો પક્ષ ન કર ને બળિયાનું મોં ન રાખ, પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર. પ્રેરિત સિમોન પિતર પણ આ બોધપાઠને યાફામાં એક દ્રષ્ટિકોણ દ્વારા ઊંડાણથી સમજ્યો. ઈશ્વરે આકાશમાંથી વિવિધ પ્રાણીઓથી ભરેલી એક ચાદર નીચે ઉતારી અને પિતરને તે ખાવાની આજ્ઞા આપી, જે યહૂદી નિયમ પ્રમાણે અશુદ્ધ હતું. પણ આ દ્રષ્ટિકોણ દ્વારા ઈશ્વરે પિતરને શીખવ્યું કે ઈશ્વરનો ઉદ્ધારનો માર્ગ માત્ર યહૂદીઓ પૂરતો મર્યાદિત નથી, પણ બિન યહૂદીઓ માટે પણ છે. આ અનુભવના નિષ્કર્ષ રૂપે સંત પિતરે જાહેર કર્યું, જે પ્રેરિતોના કૃત્યો 10 અને 34માં છે, હવે હું ખચિત સમજું છું કે દેવ પક્ષપાતી નથી. મિત્રો, હવે આપણે અભ્યાસમાં આગળ વધતા બીજી કલમ પર ધ્યાન આપીએ. યાકૂબ 2 અને 2 વાંચીએ. કેમ કે જેની આંગળીમાં સોનાની વીંટી હોય તથા જેના અંગ પર ભપકાદાર વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો મલિન વસ્ત્ર પહેરેલો એવો એક ગરીબ માણસ પણ આવે. અહીં સભા શબ્દનો અર્થ સિનાગોગ કે પ્રાર્થના સ્થળ થાય છે. યહૂદી વિશ્વાસીઓ જ્યાં પ્રાર્થના માટે ભેગા થતા હતા તે સ્થળને સિનાગોગ કહેતા હતા. તે સમયે કોઈ ખાસ દેવળ નહોતા, આથી તેઓ મુખ્યત્વે ઘરોમાં ભેગા થઈને આરાધના કરતા હતા. જરૂર પડીએ તેઓ ક્યારેક યહૂદી સિનેગોગને ભાડે લઈને પણ ઉપાસના કરતા હતા. તેઓ સામાન્ય રીતે રવિવારે મળતા હતા, જે યહૂદીઓના વિશ્રામવારથી અલગ હતો. આ વ્યવસ્થાને કારણે યહૂદીઓની સભાઓમાં તેમનો કોઈ હસ્તક્ષેપ થતો નહોતો અને તેઓ શાંતિથી આરાધના કરી શકતા હતા. સોનાની વીંટીવાળો માણસનો અર્થ એ નથી કે તેણે એક જ વીંટી પહેરી હતી, પરંતુ તેના હાથની આંગળીઓ સોનાની વીંટીઓથી લદાયેલી હતી, જે તેની સંપત્તિનો પુરાવો હતો. સુંદર કિંમતી વસ્ત્ર કે સારા પોશાકનો અર્થ છે કે તેણે સુંદર મોંઘા ચળકતા કપડાં પહેર્યા હતા. જો તમે કહો તો તે દેખાડો કરનારો હતો. તે સુંદર અને મોંઘા કપડામાં ચમકતો હોય તેમ સભામાં પ્રવેશ કરે છે.
તેની ચાલ ચલગતમાં અહંકાર અને દેખાડો સ્પષ્ટપણે છલકાય છે. આ ભપકાદાર દેખાવની સરખામણી ગરીબ માણસના વસ્ત્રો સાથે કરવામાં આવે છે, જેથી શરૂઆતની મંડળીઓમાં ધનવાન પ્રત્યે થતા પક્ષપાતને સ્પષ્ટ કરી શકાય. હાલમાં ઘણા બધા લોકો આરાધનામાં અતિસજ્જ થઈને આવે છે, જ્યાં તેમનામાં માત્ર દેખાવ, ચકમક અને ઠાઠમાઠ જોવા મળે છે. ઢોંગ અને ગર્વ દેખાય છે. તે ચમકદાર અને ભપકાદાર હોય છે અને તેમાં વ્યર્થ ગર્વ પણ જોવા મળે છે. તેથી આવા વાતાવરણમાં આત્મિકતા ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે અહીં આરાધના ઓછી અને વ્યક્તિગત પ્રદર્શન કે દેખાવો વધારે જોવા મળે છે. આ ધનિક માણસ જાણે ઝંડા લહેરાવતા અને લોકોના પોકાર સાથે આરાધના સભામાં પ્રવેશ કરે છે. તેના આગમનમાં એક શોભાયાત્રા અને દેખાવ જોવા મળે છે, જાણે તે એવો જ છે જેવો તે ધનિક હતો, જેના વિશે પ્રભુ ઈસુએ ધનિક અને લાજરસની સાચી ઘટનામાં કહ્યું. એક ધનિક માણસ હતો જે જાંબલી અને સરસ મલમલના કપડાં પહેરતો હતો અને દરરોજ ધૂમધામથી રહેતો હતો. લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 19મી કલમ તે કહે છે, દરરોજ ધૂમધામથી રહેતો હતો. તેનો અર્થ એ છે કે તેના માટે જીવન જાણે એક સતત ચાલતી મહેફિલ જેવી બાબત હતી. ફક્ત વૈભવ, આરામ અને દેખાવથી ભરેલું જીવન. વાલા દર્શક મિત્રો, ધનિક માણસના ભપકાદાર દેખાવથી તદ્દન વિપરીત સંત યાકૂબ જે ગરીબ માણસનો ઉલ્લેખ કરે છે, તે ફાટેલા અને તૂટેલા કપડાં પહેરીને આરાધના સભામાં આવે છે. તેના વસ્ત્રો ભલે સ્વચ્છ હોય, પરંતુ તેના પર થીગડા અને ગરીબી સ્પષ્ટપણે દેખાય છે. કદાચ તે સાવ ખરાબ અને જૂના કપડામાં હોય. તેની હાલત જર્જરિત અને બિસ્માર હોઈ શકે. શક્ય છે કે તેણે ભૂતકાળમાં સારા દિવસો જોયા હોય, પરંતુ તેની પાસે હવે રવિવારના દિવસે પહેરવા માટેના સારા કપડાં પણ નથી. સંત યાકૂબ આ બે માણસોને જાણી જોઈને એકબીજાથી તદ્દન વિપરીત દર્શાવે છે. તેઓ સામાજિક દરજ્જાની સીડીઓના એકદમ વિરુદ્ધ છેડા પર ઊભા છે. હવે મિત્રો, ત્રીજી કલમ આપણને શું કહે છે તે સાંભળીએ. અને તમે ભપકાદાર વસ્ત્ર પહેરેલા માણસને માન આપીને કહો છો કે તમે અહીં ઉત્તમ સ્થાને બેસો, પણ પેલા ગરીબ માણસને કહો છો કે તું પણ ઊભો રહે, અથવા અહીં મારા પગના આસન પાસે બેસ. મિત્રો, પ્રથમની મંડળીના સમયમાં ધનિક અને પ્રતિષ્ઠિત લોકોને સભામાં આગળની બાજુએ બેસવાની પરવાનગી હતી, જ્યાં તેમના માટે ખાસ બેઠકો કે ખુરશીઓ ખાલી રાખવામાં આવતી હતી. તેનાથી વિપરીત ગરીબ માણસને છેક પાછળ બેસાડવામાં આવતો હતો, અથવા જ્યાં સ્વયંસેવકો બેસે છે ત્યાં બેસવાનું કહેવામાં આવતું હતું. આજના સમય સાથે તુલના કરીએ તો આ એવું લાગે છે કે જાણે કોઈ ગરીબ વ્યક્તિને સ્પષ્ટપણે કહી દેવામાં આવે છે કે તું પાછળ જઈને ઊભો રહે. આ પ્રકારનો ભેદભાવ આધુનિક ઇતિહાસમાં પણ જોવા મળ્યો છે. આજે પણ આ માનસિકતા સમાજમાં જીવંત છે. જો કોઈ સામાન્ય માણસ કે સાવ ગરીબ વ્યક્તિ કોઈ ધનિકની બાજુમાં જઈને બેસી જાય તો ઘણી વખત તે ધનિક તેને તિરસ્કાર અને ધૃણાભરી નજરથી જુએ છે. મિત્રો, ચાલો આપણે ચોથી કલમ તરફ દ્રષ્ટિ કરીએ. તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતપણે ન્યાય કરતા નથી? એક ધનિક અને એક ગરીબ, આ બંને
તદ્દન વિપરીત માણસોની તુલના કરીને સંત યાકૂબ મંડળીના વિશ્વાસીઓને ગંભીર પ્રશ્ન કરે છે. શું તમે પક્ષપાત નથી કરતા? શું તમે પરસ્પર ભેદભાવ કરીને દુષ્ટ વિચારો વડે ન્યાય નથી કરતા? વાલા મિત્રો, આપણે પણ આ પ્રશ્ન વિશે વિચાર કરીએ કે ગરીબ અને ધનવાન માણસ પ્રત્યે આપણો વ્યવહાર કેવો હોય છે. જો આપણે આવા ભેદભાવમાં જીવન જીવી રહ્યા છીએ તો તેમાંથી બહાર આવીએ. ઈશ્વર આ પ્રમાણે કરવા મને અને તમને મદદ કરે એ જ પ્રાર્થના સાથે વાલા દર્શક મિત્રો, હું વિદાય લઉં છું. આમેન. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. રાખો રાખો તમે પ્રીતિ, હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. હે પ્રભુ ઈસુએ દીધી રીતિ. માગે તો આશીષોના ચારે, રીત શીખવી તેણે ત્યારે. ભક્તો આશીષોના ચારે, રીત શીખવી તેણે ત્યારે. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી, પાપી જનની દાતારી. દુઃખ વેઠ્યું ખ્રિસ્તે ભારી, પાપી જનની દાતારી. રાખો રાખો તમે પ્રીતિ. પ્રિય મિત્રો, ઈશ્વર તમામ પ્રકારના લોકોને તેમના સામાજિક દરજ્જા કે અન્ય કોઈ લાક્ષણિકતાને ધ્યાનમાં લીધા વિના એક સમાન પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે. પૂર્વગ્રહ માત્ર જાતિ અને રાષ્ટ્રીયતા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં સામાજિક વર્ગ, જ્ઞાતિ અને આર્થિક સ્થિતિના આધારે થતો ભેદભાવ પણ સામેલ છે. આપણે બધા ખ્રિસ્તમાં એક છીએ. આપણે મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છીએ. જો તમે કેટલાક લોકોમાં ભેદભાવ કરો છો તો તમે કેવી રીતે દાવો કરી શકો કે તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખો છો? મિત્રો, આજનો પ્રશ્ન છે, યહૂદી લોકો પ્રાર્થના કરવા ભેગા થતા હતા તે સ્થળનું નામ શું હતું? એ. સિનાગોગ, બી. મંડપ, સી. બેથફગે, ડી. બેથેલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. ઈશ્વરનું વચન. અમારા આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આપના પ્રતિભાવો પણ આ નંબર પર મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.